14 ક્લાસીસની અંદર 3 ક્લાસ મેં રદ કરી રહ્યા છે મોટાઓની, યાને 10, 11 ને 11. શું કામ? મારા પાસે હોલ જગ્યા નથી મારી પાસે. તમારી સ્કૂલ કરતા તો આ વધારે મોટું છે. હા, 28 બચ્ચાઓ આજે મોટા 13-14 વર્ષના ને કીધું એ લોકો ઉપર હોય છે. હા, ભણવાનું ઉપર હોય છે એ લોકો. તો એ લોકોને ના પડી છે, નહીં તો ટોટલ 200 બચ્ચા હોય. આ સૌફમાં 21 બચ્ચા છે, નાની જમાત છે. વેસ્ટમાં 28 બચ્ચા, ઈસ્ટમાં 24 બચ્ચા, કુલ મળીને 273 બચ્ચાઓ આખા લરેનિયનની અંદર ઇલ્મ હાસિલ કરે છે આપણા મદ્રસાઓ. નોમ દે પ્રોફેસર યાની કેટલા મોલ્લીમાં ભોગ આપે છે. અહીં નોર્થમાં 43. આ બધા મદ્રસા અહીંયા થઈ છે ના, આ જ મદ્રસા. બસ બરાબર, સમજી બરાબર. હા, પછી બાકીના સ્વીટમાં જે મકામે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ છે, આપણી મસ્જિદ, એના મસ્જિદના બાજુમાં જે મહેફિલો થાય છે એની અંદર મદ્રસાઓ ના હોલ છે. અહીંયા પણ મદ્રસાના હોલ છે અને આપણી મસ્જિદ છે, હોલ બી છે. અને અહીંયા પણ ઈસ્ટમાં આપણે જે ગઈકાલે ગયા હતા ને, જ્યાં આપણે નમાઝે જુમા પડ્યા ને, અહીંયા બી મદ્રસા ચાલે. અને બાકીના બાજુમાં બધે હોલમાં એ મદ્રસા ચાલે. આ પ્રમાણે 4 જગ્યાએ મદ્રસા છે આપણે 4 સેન્ટરમાં. 4 સેન્ટરમાં આટલા મુઅલ્લિમો ભોગ આપે છે, કુલ મળીને 72. અહીંયા મેં લખ્યું છે. અને આ છે તો ઓલા આ પરમેનન્ટ હોય અને આ જરૂરી સમયે જ્યારે પ્લસમાં કહીએ ને આપણે એને જ્યારે હોય ત્યારે આવે લોકો. એ સિવાય અમારો આખા વર્ષનો પ્રોગ્રામ અમે પહેલેથી નક્કી કરી નાખીએ છીએ. જેમ કે અમારા મદ્રસા શરૂ થાય, જેમ કે આ વર્ષ 17 ઓગસ્ટ 2016 શરૂ થયું મદ્રસો અને પૂરો થશે ઇન્શાલ્લાહ 8 જુલાઈ 2017. ત્યારે તમને એ લોકોએ કીધું કે ઓગસ્ટ 2017 થી અમે એમસીએના જો અગર થઈ ગયા હોય તો અમે પ્રોગ્રામ ચાલુ કરી નાખીએ. અત્યારના મારો શું પ્રોગ્રામ છે તમને 2-4 કિતાબ દેખાડી દે, ખાલી ખબર પડે. માંથી લઈ આવતો ક્લાસ 1, 2, 3, 4 રાપિડમાં ખાલી આમ જ તમે જોઈ લો. આ અમારો પ્રોગ્રામ. આ અમે શું લખ્યું છે કે અમારા બચ્ચાઓ જે અકાદેમિક સ્કૂલમાં છે અને અમારી અહીંયા મદ્રસાની ક્લાસ પ્રમાણે સમજ છે. મદ્રસામાં અમે 4 વર્ષથી લઈએ છીએ. અહીંયા 4 વર્ષથી આપણા બચ્ચા દાખલ થઈ છે અને એ લોકો હજી અકાદેમિકની અંદર નર્સરીમાં હોય. શું કે માતેરનેલ નર્સરી, એટલે અમારી આમ તો નર્સરી શરૂ થાય અહીંયા, પણ પછી પરબારી ક્લાસ 1માં આવી જાય. આ માતેરનેલ નર્સરી કે અહીંયા આ મદ્રસામાં. અહીંયા મદ્રસામાં 11 ક્લાસ છે આપણે. જી, મદ્રસામાં 11 ક્લાસ છે. મદ્રસામાં 11 ક્લાસ સમજ છે ને. અને માતેરનેલ થી શરૂ થાય ને 11માં પૂરું થાય આ મદ્રસા. 11 વર્ષમાં બચ્ચું એટલે 15-16 વર્ષનો થાય ત્યાં સુધી એને મદ્રસામાં હોય. અત્યાર સુધી આપણે તમે જોઈ લ્યો 15-16 વર્ષ અને 15-16 વર્ષનો બચ્ચો સેકન્ડમાં હોય. આપણે ગઈકાલે વિઝિટ કર્યા હતા 6ઠી ક્લાસ, તમને યાદ હશે જરાક. ઈ અકાદેમિકની અંદર પછી આ 6ઠી, 5મી, 4થી, 3જી આ કરલી આખું પૂરું. તે પછી અહીંયા આવી જાય, હજી આગળ વધી જાય ત્યાં સુધીમાં મદ્રસા મારી. પછી અત્યાર સુધી થઈ ગયું છે, આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે. એટલે અકાદેમિકની વાત કરો છો કે મદ્રસાની? હા, ચાલુ છે, ચાલુ. અકાદેમિક તો જે તમે જોયા અહીંયા બરાબર. આપણે અહીંયા ચાલે છે હમણાં અહીંયા 1, 2, 3, 4 ને 5 આ ફ્રેન્ચી અને આ એક ક્લાસીસમાં આપણે ગઈકાલ જોવા ગયા હતા સમજ્યા. અને હજી આ બધે કરવાના છે. આ તો અહીંયા તો ચાલે છે. આપણે એ વ્યાધિ નથી, કારણ કે આપણા પ્રોફેસર પહેલેથી બધું શરૂ કરી નાખ્યા ને આપણા જ પ્રોફેસર છે, આપણા જ પોતાના. આની અંદર તકરીબન 95% તકરીબન લીલા કામ કરે છે. યાની કે આપણને ફક્ત એ લોકોને બોલાવીએ, એ લોકોની એક્સપિરિયન્સ. આમાં પ્રોફેસર અમુક 10 વર્ષ થયા કામ કરે છે, કોઈ 15 વર્ષ થયા અને કોઈ હજી 1 કે 2 વર્ષ થયા કામ કરે છે. એટલે આપણે પ્રોફેસર છે એ પ્રમાણે રાખતા હોય કે જ્યારે કોઈની માંગણી હોય કે અમને આ મદ્રસામાં તાલીમ દેવી છે, એટલે આપણે એના સાથે પહેલા બેસીએ કે તમને શું ઉમ્મીદ છે તાલીમ લેવાની. કારણ કે અત્યારે તો ખબર છે ને હજી અલગ અલગ છે, હજી તો આપણા પ્રોગ્રામ હજી આવ્યા નથી સાથે મળીને. ત્યારે હવે કયો ડિસ્કસ હશે પ્રોફેસર સાથે, એ પણ તમને અમને શીખવાડવું પડશે કે હવે પ્રોફેસર સાથે કઈ ઢબથી વાત કરવી. હમણાં તો મારે શું હોય તમે સમજો છો ને. અત્યારે જ્યારે આપણા પાસે કોઈ માંગણી આવે એટલે આપણે એના સાથે બેસીએ પહેલા પૂછીએ કે તમે લોકોને તમે આવ્યા છો ભણાવવાને, તમને શું ઉમ્મીદ છે ભણાવવાની? તમને ફી ભણાવવું છે, તારીખ ભણાવવું છે, અખલાક ગુજરાતી ભણાવી છે કે કુરાનના દર્સ આપવા છે? આપણી ગુજરાતી ક્લાસીસ બી ચાલે છે. આપણા જ પ્રોગ્રામ હોય ગુજરાતી, આપણા જ પ્રોગ્રામ અહીંયાના બનાવેલા.
આપણા જ પ્રોગ્રામ. અને અહીંયા મડગાસ્કરમાં કેટલો ફરક સિલેબસમાં? ના, એ લોકો જે આપણે સિલેબસ આ કરીએ છીએ એ સિલેબસ એ લોકો નથી રાખતા. એ લોકો તનનરીફના અંદર વખતે તને ખબર હશે મારા કરતાં વધારે, મેં કોઈ દિવસ તનામાં તપાઈશું નથી સિલેબસ. એ લોકો આપણા પાસે બધું વાઈગા છે, કિતાબો બધું લઈ ગયા સાથે, પણ મને એમ સમાચાર છે કે એ લોકો હજી એ લોકો પોતાના કારણ કે એ લોકો ગુજરાતી ને બધું કરતા હોય. હા, આપણું ગુજરાતી હોય અઠવાડિયામાં 1 કલાક, દર બુધવારમાં 2:30 વાગ્યાથી 3:30 સુધી આવ્યો આપણું બુધવારનો પ્રોગ્રામ ને આ શનિનો પ્રોગ્રામ. એમાં પહેલી કલાક ગુજરાતી હોય હર બુધવારના, અને બાકીની 2 કલાક બ્રેક હોય વચમાં કુરાન. તો મદ્રેસો અઠવાડિયામાં 2 વખત ચાલે. એટલે આપણને એમ લેખો, આમ તમે જોવો તો 70 બપોર છે, 70 બપોર, બપોરનો ભાસ થાય ને 70 બપોર છે, કલાક તો તમે પોતે ટ્રાન્સપોર્ટેશન એટલો પ્રોબ્લેમ ન હોય ને આપણે ત્યાં. મેં કીધું અમે આપણે 24 અઠવાડિયાનો પ્રોગ્રામ કર્યો છે, આ લોકો પાસે તો 3 ગણો વધારે પ્રોફેસર હવે સાથે કમિટમેન્ટ પણ છે અહીંયા વધારે. મેં પૂછ્યું તમે જે આ નવો પ્રોગ્રામ અમને આપશો કેટલા કોર્સ ખપે? કે 24. મેં કીધું હવે અમને પ્રોફેસરની જરૂર નથી, કારણ કે અમારો ભાસ 70 બપોર. 70 બપોરમાં એવાય પ્રોફ નથી લગભગ કે જે 2 વખત આવે, એક જ વખત જે બુધવારના આવે એ શનિવારના ના આવે. તો તમે જો કે અમારી પાસે જીવન આશિયાસ મદ્રેસા આવેલું મદ્રેસા સ્ટેનમોલનું છે, ઈ છે, એને અમે ટ્રાન્સલેટ કર્યા. એ જ ત્યાં ગુજરાતીમાં પણ અમારા 10 વર્ષ થઈ ગયા. હવે અમને જરૂર છે, છેલ્લે અમે આ કર્યા શરૂ, પહેલી, બીજી, ત્રીજી. હવે તમે જો આ જરાક ફરક છે, આની અંદર થોડા ઘણા પિક્ચર ને હશે, જરાક ફરક છે. તમે જો જોયા હશો અખલાક જેમ કે, તો થોડા ઘણા તમને પિક્ચર મળશે, પણ હવે નથી થતું. આ છેલ્લા અમારા કરેલા પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ક્લાસ. આવો આ શેખના તમે દેખાણો નહીં, માફ કરજો, હું શરૂ કરી નાખ્યો તો. હા, તો તમે હાજી તો શેખને શાયદ ખબર હશે, મને એક સવાલ કરે છે, હું આપણા પ્રોગ્રામ બતાવું છું, તમે જોઈ લ્યો. ક્લાસ 3 અને ક્લાસ 2 ને તમને કઈ કિતાબ જોતી હોય તો અમે આપવાની તૈયાર છે અમારી ત્યાંથી. શેખ તમે મને કિતાબ આપ્યા છો, હજી હું જોવાનું મને ટાઈમ નથી મળ્યો, હું આરામથી જોઈશ. અહીંયા આવ્યો પછી આ લોકોના પ્રોગ્રામ હતા એ જોઈને તમને કહીશ. પણ અમારી કઈ કિતાબ જોતી હોય, સાજેદાબેન આર્યા તમારી સાથે કામ કર્યા છે, ઓળખો છો એને? હા, તો ઓલા છે બુલિયાણીબાઈ છે. હા, ના બોલે એને તમે છે આપણી સેક્રેટરી. ઓકે, મને આખો સેટ મળી શકે? બધું કરી દેશે, જેટલી કિતાબ આપણી તૈયાર હોય ને એક બધામાંથી આવે. હવે એને પૂછીને કાલે જાઉં શું ચાલે છે પ્રોગ્રામ. ના, તો પછી પૂછીશું. ઓકે, મારા સામે કઈ નથી પૂછ્યું. ઓકે, તો આ થયું. અહીંયા તમને કઈ પ્રશ્ન કે કોઈ તમને અલ્હમ્દુલિલ્લાહ, મને ઘણી ખુશી થઈ આ જોઈને. નહીં સમય Very છે. impressive. તમારી પાસે એક બ્રેકડાઉન છે કે દર ક્લાસમાં આ 250 દર ક્લાસમાં કેટલા બચ્ચા છે? કોઈની અંદર આની અંદર હશે. હવે સાજેદા જરાક બતાવી નાખતા કે સૌથી મોટી ક્લાસમાં, યાની કે સૌથી વધારે પડતા બચ્ચાઓ કઈ ક્લાસમાં છે? હું ના ભૂલતો હોય તો બીજી કે ત્રીજી ક્લાસમાં હશે. તમે જોઈને કહી દો તો જરા. જેમ કે પહેલી ક્લાસમાં કેટલા બચ્ચા છે? 20 બચ્ચા ક્લાસ પહેલી ક્લાસમાં. બીજી ક્લાસમાં 17 બચ્ચા. ત્રીજી ક્લાસમાં 19. ચોથી ક્લાસમાં 20. પાંચમીમાં 19. છઠ્ઠી 2 છે. હા. 14 ને 13. ઓ મિક્સ છે, પણ બહુ વધારે નહીં પડતા. તો છેલ્લી ક્લાસમાં કેટલા છે? છેલ્લી એટલે 10 11 એની પૂછો છો કે છેલ્લી માતરને નાની ક્લાસ? નાની ક્લાસમાં સૌથી મોટી ક્લાસ જોઈ લો. Classe 10, 11 Ah. filles, Ah. 8 élèves. હા. Mais 11 છોકરામાં 8 élèves. ને 10 છોકરામાં બે કાઢ્યા ને એટલે 12 élèves. ફક્ત આર્યુ કોરેસ્પોન્ડન્સ એક જ તમને તમે મને એક સવાલ કર્યા હતા ને મેં તમને આમ જ જવાબ દઈ દીધો હતો. આ મોટી ક્લાસમાં શા માટે એ છોકરા અને છોકરીને બોલે? કારણ કે આમ તौर પર અલગ અલગ કર્યા છે મોટી ક્લાસની અંદર, પણ એકાદી પ્રોગ્રામ હોય જેમ કે શેખ મુજતબા આવે ભણાવવાને, ત્યારે અમે બધાને મિક્સ કરી નાખીએ. પોતે એ લોકોને બેસાડી, કારણ કે મને બધે હિસાબ કરવું જોઈએ કે કોણ છે સામે ભણાવવા, એમને એમ જવા ના દઈએ આપણે. એટલે આપણી એક ફિકર છે. હવે જેમ કે શેખ હોય એટલે મને ખબર હોય કે કઈ તરીકાથી ભણાવશે, એટલે હું એ લોકોની સાથે મિક્સ કરી નાખું. પછી બેસાડવાનો તરીકો ને પૂછવાનો તરીકો ને મને બધું ખબર હોય, કારણ કે મને પહેલેથી કહી દે કે અકબરભાઈ આજે હું આ કરવાનો છું, એટલે મને આમ બધું આમ કોન્ફિડન્સ હોય, મને સમજ્યા ને એ પ્રમાણે હોય. પણ પછી જો આપણા જ પ્રોફ હોય અહીંયાના તો આપણે પછી અલગ અલગ ચલાવીએ, બે ઢબથી આપણે કામ કરીએ છીએ. એટલે તમે આ જરાક અજબે થયા છો કે મારો જવાબ જરાક ક્લિયર નહોતો, હવે હું ક્લિયર કરી નાખ્યો. શેખ મુજતબાઈ સાંભળે છે. જી હા. તો
તમે જોઈ લ્યો અમારું બધું કોરેસ્પોન્ડન્સ બધું કોમ્પ્લેટ એકેડેમિક છે અમારું મંથલી તો they invite me. ને શેખને બધું ખબર છે તમને કાંઈ જી જી ભણાવે છે ક્લાસમાં કેમ છે આપણા બધા બચ્ચાઓ સેન્ડરીના છોકરા. સેન્ડેનીમાં 200 છે આપણા પાસે હમણાં જે છે જે અત્યારે સેન્ડેનીવાળા છે એ લોકો અમે હવે અલગ કર્યા છે 4 મદ્રેસા ઓકે જે આપણા ટીમે હતું બધે ઈ બસમાં આવે ને હવે આપણે બધું બદલી કરી નાખ્યા 200 નોર્મમાં સાઉથમાં 21 વેસ્ટમાં 28 ઈસ્ટમાં 24 યાની કે 273 બચ્ચા ચારે મદ્રેસામાં ભણે છે આપણે અહીંયાથી બધું મોકલીએ જ્યારે ઇમ્તિહાન આવે કોન્ટ્રોલને શું કહો તમે શેખ જે આપણા 3 કોન્ટ્રોલ થાય વર્ષમાં 3 વખત હોય આપણું એક્ઝામની સિસ્ટમ પણ એ એક્ઝામ એવી ના હોય કે જાણે આપણને ડિપ્લોમ લેવો છે ને કામ કરવાનું છે એવી એક્ઝામ હોય કે ખાલી બચ્ચાઓને જરા કેમ થાય કે કાંઈક આપણે રિવિઝન કરીએ બરાબર ને તો એ 3 હોય વર્ષની એને શું કે આપણે કોન્ટ્રોલ એક્ઝામ બરાબર ઇમ્તિહાન એની અંદર આપણે બધું હા આપણે બધું અહીંયાથી તૈયાર કરીને ચારે મદ્રેસામાં એકી ટેમે એક સબ્જેક્ટ ઉપર કરે યાની કે એક શનિવારના એક સબ્જેક્ટ તો એક બુધવારના બીજો સબ્જેક્ટ એ પ્રમાણે પણ બધું તૈયાર અહીંયાથી થાય ચારે મદ્રેસામાં એકી ટેમે એ જ સબ્જેક્ટ ઉપર એ લોકો ઇમ્તિહાન આપે અને પછી એ લોકો જ પોતે માર્ક્સ આપે અને એ લોકો પછી અહીંયા અમને મોકલાવે પછી અમે અહીંયા બિલતાને શું કે એ તૈયાર કરે દર ત્રિમેસ્ટરનું પ્રિપેરેશન હા એ તૈયાર થાય ને પછી આખરી હોય જ્યારે કાંઈક એક ક્લોઝિંગ સેરેમોની હોય ત્યારે અમે ઓલું છેલ્લું બિલતા આપીએ તમે તો જોઈ ચૂક્યા છો અને એ બિલતા આપીએ ત્યારે અમે મોઇન જેનરલ આપીએ યાની કે તનનું ટોટલ મારી અને પછી એમાં એ લોકોને અસેસમેન્ટ રિઝલ્ટ જે છે ને હા પછી એ પ્રમાણે અમે કરીએ છીએ તો આ અમારું ફંક્શન છે મેં તમને બધી કિતાબ આપશે હજી કંઈ સવાલ હોય તો તમે બે વાંચો ઓલી મારી એક કિતાબ છે પણ હવે હમણાં તમને નહીં આપું પણ એ તમને બે ને તમે 3 એને કંઈક લખવું પડશે ભેગી લઈ જાઓ તમે પછી હોટલમાં તમને હું ક્લાસીસ બતાવી દઉં કારણ કે તમને એટલો ટેમ નથી તમે રાખો પછી આપણે તમે ઉપર બે લખી ત્રણ ઉપર લખશો શેખ તમને લખશો હાલો આપણે ક્લાસ જોતા જાણું જાણું છું આપણી એક્ઝામ બધું ફ્રેન્ચમાં કે ગુજરાતીમાં ફ્રેન્ચમાં બધું પણ આપણા પ્રોગ્રામ ગુજરાતી છે આપણે બનાવ્યા છે તમે જો આવો તો હું તમને દેખાડીશ તમે પાછા અહીંયા આવો હું તમને જાવું છે એણે કીધું ને આ રીતના સમજો હું શા માટે બોલું છું કે ન ફક્ત એકેડેમિક સ્કૂલને જરૂર છે અમને જરૂર છે મદ્રેસા हमने on a besoin de salle de classe. Regardez કેમ બેઠા છે જરાક એક ફોટો પાડી લો પાણી યાલ્લા અલૈકુમ સલામ કેમ છો બધાય તમે જો તમને પૂછે છે કોણ જવાબ દેશે કેમ છો તમે હા સારું છે તમને હા. હવે આજે શું શીખો છો તમે આજે શું શીખો છો તારીખ આજે અમારી આ તારીખ ક્લાસ 1 સમજ એ લોકો અત્યારે જમાનામાં ગુલામભાઈ આપણા ટીમમાં ચાલ્યું હા ઈ છે એના સાથે જે એના પછી આપણે પાછું બનાવ્યું હજી પેલી પણ પૂરું નહીં કરી શકે હવે અમારા પ્રોફેસર સાંભળે એ લોકો બતાવી મેં નૌશાદભાઈને કીધું તમારા પ્રોગ્રામ તૈયાર થઈને ફ્રેન્ચીમાં આવી છે પ્રોફેસર લોકો તૈયાર છે એ લોકો કીધા ઓગસ્ટ 2017માં અમે આ પ્રોગ્રામ અપનાવવાની તૈયાર કારણ કે એનું એક્સપ્લેનેશન ક્લિયર કે કેટલો ફાયદો છે પ્રોગ્રામની અંદર અને કેટલી મહેનતથી એ લોકો તૈયાર કરે છે તો અમને તો સમજાવો બચ્ચોને સલાદ પડતા આવડે સલાદ આપણે સાથે મળીને પડીએ માશાઅલ્લાહ अच्छे क्लास है अच्छी क्लास है
હવે એ તમને કહી દઉં કે શા માટે મોટી છે, 2 ક્લાસ મોટી દેખશો એનું એક રીઝન છે કે એકેડેમિકમાં જ્યારે ક્લાસ ચાલે ને તો હું અહીંયા હતો ને ઓલા આવ્યા ને વિઝિટ કરવાને એન્જિનિયર, તો એ કીધા કે 2 બાયણા ખપે, નકર તો તમારી ક્લાસ ના ખુલે, 1 ને 2 દરવાજા ખપે. હવે મદ્રેસામાં તો કંઈ તપાસ ના હોય એટલે અમારું હાલ થયું. પણ જ્યારે ફ્રેન્ચની એમને ખોલવું હતું તો એણે કીધું કે આ ખપશે, તો મેં આ કરાવ્યા. આ જોયું નોર્મ યુરોપિયન, નકર તો તમારી ક્લાસ કેટલા વર્ષ થયા તમને મોહમ્મદભાઈ આ મદ્રેસામાં? 12 વર્ષથી 12 વર્ષ. માશાઅલ્લાહ, એકદમ દિલચસ્પ ધરાવે છે મદ્રેસા પ્રત્યે આ બચ્ચા. કેટલા બચ્ચા આજે આવ્યા છે? આજે 10 એક છે બસ. ને કેટલા આજે ગેરહાજર છે? 3-4 ગેરહાજર છે. જી હા, એટલે 14 બચ્ચામાં 10 આવ્યા છે આજે. હવે કોઈ વખતે એવું બને છે માંથી આપણું છે આપણું ફીક ને લેસન કયું છે આપણું યામ જી વાજિબ રૂકનીમાં યામનું દર્શાવે છે. હા, વાજિબ રૂકનીમાં યામ દર્શાવે છે. કોઈ મને બતાવે છે વાજબે રૂકની મને નથી આવડતું, તો કોઈ સમજાય વાજબે રૂકની? વાજિબ રૂકની જો આપણે મનથી યા મનથી ના કરે અને વધારે પડે અને ઓછું કે પડે તો આપણી સલાદ બાતિલ થઈ જાય. ને વાજિબે ગેરી રૂકની જો આપણે મનથી ના કરે તો આપણી સલાદ બાતિલ ના હોય. હા, તમને પહેલા તો બહુ ગુજરાતી સારું આવડે છે, બીજું કે તમને અરબીના શબ્દો બહુ સારા આવડે છે, રૂકની સલાતી, અને ત્રીજું કે તમે મસલો પણ બહુ બરાબર કીધો, ફિક પણ તમને આવડે છે. અને તમારા બધા બચ્ચાઓને અલ્હમ્દુલિલ્લાહ આ આવડતું હશે, મને એવી આશા છે, બહુ ખુશી છે. માશાઅલ્લાહ, આવી જ રીતે શીખતા રહેજો અને ઇન્શાઅલ્લાહ તાઆલા આગળ વધતા રહેજો. અમારી દુઆ છે તમારા લોકો. અને સૌથી વધારે કદર જે છે આપણે આપણા મોલ્લિમની પ્રોફેસરની સમજવાની છે અને આપણા મુરબ્બી અકબરભાઈની સમજવાની છે કે જે આટલી બધી મહેનત કરે છે. અને આ બધી હસ્તીઓને શીખવાડવા માટે આપણે નૌશાદભાઈ છે, શેખ છે, તો આ બધા પણ મહેનત કરતા હોય છે. તો ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે બધા ભેગા મળીને ઇન્શાઅલ્લાહ તાઆલા આપણી દીન માટે મહેનત કરવાની છે. ઇન્શાઅલ્લાહ. ખુદાહાફિઝ. કેટલા વર્ષ થયા તમે આ મદ્રેસામાં ખિદમત આપો? 10 વર્ષમાં થયા. માશાઅલ્લાહ, એ એમની મહોરદાર છે. એ આપણે મોહમ્મદભાઈ હમણાં જોયા ને, એમની મહોરદાર. તમે તો ઓળખો છે, 10 વર્ષ થઈ ગયા તમારા વખતમાં હતા. બેસી જાઓ. તારીખનું લેસન છે આજે, કોણ બતાવે જરા? આપણા મહેમાનો આવ્યા છે માશાઅલ્લાહ. કેને ખબર છે આજનું લેસન કયું છે? કી તરફ શું છે? તાઇફની સફાઈ. હા, તારીફ. માશાઅલ્લાહ. દુઆ કરીએ છીએ કે ઇન્શાઅલ્લાહ તાઆલા તમને ખુદા કામયાબી નસીબ ફરમાવે. તમે તમારા પ્રોફેસરની, તમારા વડીલોને ઇજ્જત કરજો, એમને માન આપજો. આટલા વર્ષ એ લોકોએ મહેનત કરી છે તમારા માટે. ઇન્શાઅલ્લાહ તાઆલા ખુદા મુતાલ તમને બધાને કામયાબ કરે એવી દુઆ છે. પછી તમે લોકો મદ્રેસા ખતમ કરશો ત્યાર પછી તમારામાંથી કેટલા જણા પ્રોફેસર બનીને બીજા બચ્ચાઓને શીખવાડશે? માશાઅલ્લાહ. Majorité les filles. Professeur. મોહમ્મદભાઈ તો હા. હા, એટલે અહીંયા પેલે તનાના મદ્રેસામાં ને પછી એકાદ વર્ષ અહીંયા ભણ્યા છો. મોહમ્મદભાઈ તો અહીંયા ભણ્યા છે આ મદ્રેસા. ના, તમે સવાલ કર્યા મને યાદ આવી ગયું. જો કે એકાદી વર્ષ અહીંયા કે મોહમ્મદભાઈ અહીંયા ગયા છે બાજુમાં જે આપણે ગયા એ આપણા મદ્રેસામાં ભણીને ભણાવે છે. रब से मिलाने जहान में आए, बशर को रब से मिलाने